કચ્છમાં દિવસે ને દિવસે ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે। બપોરના સમયે રસ્તાઓ પર લોકોની અવરજવર પણ ઘટી છે। તાપમાન વધતા જનજીવન પર માઠી અસર જોવા મળી। ગરમીથી બચવા લોકો ઠંડા પીણા તરફ વળ્યા છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ ગરમીની આગાહી કરી। ખેડૂતોને મજૂરોને કામમાં મુશ્કેલી પડી રહી છે। બપોરે ગરમ પવન ફૂંકાતા બહાર નીકળવું મુશ્કેલ બન્યું। હોસ્પિટલ દ્વારા લોકોને વધુ પાણી પીવાની સલાહ અપાઈ રહી છે। બાળકોને વૃદ્ધોની ખાસ કાળજી રાખવા સૂચના આપવામાં આવી। કાળઝાળ ગરમીથી કચ્છના લોકો હવે ત્રાહિમામ પુકારી ઉઠ્યા। સીમાવર્તી વિસ્તારમાં ગરમીનો પારો સતત ઉપર ચડી રહ્યો છે। આકરી ગરમીના કારણે પશુ પક્ષીઓની હાલત કફોડી બની છે। હમણાં ગરમી 10-12 દિવસથી એટલી છે કે બહાર નીકળવા માટે તકલીફ થાય છે ને ગરમીમાં માટે નીકળીએ છીએ તો ચક્કર જેવો પણ થઈ જાય છે। ઘણા માણસોને ચક્કર આવે પણ છે અને એટલો પ્રમાણ વધ્યો છે કે માણસોને બહાર નીકળવા માટે બહુ તકલીફ થાય છે ને ખરેખર આ માટે નીકળવા માટે કામ હોય તો નીકળવું જરૂરી ને નીકળવા માટે નીકળાય નહીં। આવી ગરમી છે ને ગરમીનું પ્રમાણ વધે છે હજી ને ઘણી તકલીફ થાય છે। ક્યાંય ઠંડા પાણી પીએ કે કોઈ સિલ્લીનો ગ્લાસ હોય, રસ હોય, ઠંડો પાણી હોય, કોઈ કે ઠંડા પીના હોય તો પી ને નીકળીએ બહાર। કોઈને ચક્કર આવે તો ચક્કરની દવા પણ ખાઈને માણસો નીકળે છે। ગુરી કે એસિડિટી માટે ચડે તો પણ ચક્કર આવે છે માણસોને। સમગ્ર કચ્છ જિલ્લામાં ગરમીનો પારો ઉંચકાઈ રહ્યો છે। અત્યારે સીધા દ્રશ્યો ભુજ શહેરના રિંગ રોડના અત્યારે દ્રશ્યમાન થઈ રહ્યા છે। ખાસ કરીને છેલ્લા 10 દિવસથી ગરમીનું પ્રમાણ જિલ્લામાં વધી રહ્યું છે અને લોકો આ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ખાસ કરીને અત્યારે લોકો ઝાડના છાયણા પાસે પણ બેઠેલા જોઈ શકાય છે અને ગરમીથી રક્ષણ મેળવવા માટે અવનવા નુસ્ખાઓ પણ અપનાવી રહ્યા છે। સાથે સાથે ભુજ શહેરના દરેક રિંગ રોડ પર જોવા જઈએ તો બપોરે એકલ દોકલ પબ્લિક પણ જોવા મળી રહી છે અને બપોરે લોકો નીકળવાનું ટાળી રહ્યા છે। અત્યારે લોકો ગરમીથી રક્ષણ મેળવવા માટે શેરડીનો રસ પીતા નજરે પડી રહ્યા છે અને ખાસ કરીને ગરમીનું પ્રમાણ એટલું હદે વધી ગયું છે કે લોકો ત્રસ્ત થયા છે। કચ્છના મુખ્ય મથક ભુજ, અંજાર, આદિપુર, ગાંધીધામ, ભચાઉ, રાપર, ખાવડા સહિતના વિસ્તારોમાં અત્યારે જોવા જઈએ તો ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને લોકો બપોરે 12 વાગ્યાથી 5 વાગ્યા સુધી નીકળવાનું ટાળી રહ્યા છે અને ખાસ કરીને જુદા જુદા સ્થળોએ અત્યારે જોવા જઈએ તો ગરમીને લઈને અત્યારે લોકો ઠંડા પીણા પીવાનો આગ્રહ રાખી રહ્યા છે અને આરોગ્ય વિભાગે પણ હીટવેવની આગાહી જ્યારે વ્યક્ત કરી છે ત્યારે લોકોને તકેદારી રાખવા માટેની સૂચના પણ આપવામાં આવી રહી છે અને લોકો પણ કામ વગર બહાર ન નીકળે તેવી અપીલ પણ કરાઈ છે। કેમેરા રેહાન સાથે કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ, કચ્છ।